નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર હેમાંગભાઈ જોશીએ ઇન્ફ્લુએન્સર સાથે કાર્યક્રમ યોજ્યો। વડોદરા લોકસભાના લોકલાડીલા યુવા ઉમેદવાર હેમાંગભાઈ જોશીનો ઇન્ફ્લુએન્સર્સ સાથે કાર્યક્રમ યોજાયો। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ઇન્ફ્લુએન્સર સાથે મુલાકાત કરી શહેરના યુવાનો જે સોશિયલ મીડિયામાં વધુ ફોલોઅર્સ ધરાવતા હોય તેવા યુવાનો આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। મળતી માહિતી પ્રમાણે શહેરના લોકલાડીલા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ યુવાનોને સંબોધન કર્યું। શહેરના 50 ઇન્ફ્લુએન્સર્સથી વધુ ઇન્ફ્લુએન્સર્સ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા તો વધુમાં અલગ અલગ સેક્ટરના કન્ટેન્ટ બનાવતા યુવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। એક સાથે એક મંચ પર તેઓ ભેગા થયા અને એકબીજાને ઓળખે તે માટે હેમાંગ જોશી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર હેમાંગ જોશી, ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પૂર્વ સાંસદ ભરતભાઈ પરમાર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। રહેલી છું તો એ જ એરિયામાં 20-25 વર્ષ નીકાળ્યા છે। એક જ રોડને ત્યાં ખારો પડે, ત્યાં એની ઉપર ઠીંગડું લાગે, આ જોયું છે મેં વર્ષોથી, 25 વર્ષ સમજીએ। આના માટે તમે શું વિચારી રહ્યા છો કે આ વસ્તુ બરોડામાં કેવી રીતના ચેન્જ કરશો? અને આ વસ્તુ એક કલેક્ટિવ એફર્ટ હોય, એની ટેકનિકલ ટીમ અલગ હોય, એની પોલિટિકલ ટીમ અલગ હોય, એક્ઝિક્યુટિવ ટીમ અલગ હોય। ફર્સ્ટ વી વિલ વેલકમ ઓલ અવર ડિગ્નિટરીઝ ઓન ધેટ। સ્વાગત કરીએ આપણા ડિગ્નિટરીઝનું। ક્વેશ્ચન તો એના 3-4 પાસા હોય। એક તો એની ટેકનિકલ ટીમ અલગ હોય, એની એક્ઝિક્યુટિવ ટીમ અલગ હોય, અને ઘણીવાર એવા ચેલેન્જીસ આવતા હોય કે ડ્રેનેજનું વર્ક આખું અલગ હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું અલગ હોય। તો આપણે આમાં સુધારો શું કરી શકીએ તો કે એ બધા વચ્ચે કલેક્ટિવ કોલેબોરેશન પહેલેથી થાય, પ્રોએક્ટિવલી થાય, તો એ એક જ રોડને તમારે ઘણી બધી વાર એના ઉપર રિવર્ક કરવાનો ટાઈમ ના આવે। અને એના માટે મારા કરતાં પણ ઘણા એલ્ડર એમએલએસ છે આપણી સાથે, કોર્પોરેશનની ટીમ છે, તો એમની સાથે મળીને અમે એ બાબતે પ્રયાસ કરીશું। થેન્ક યુ। અને પછી આઈ જસ્ટ રીડિસ્કવર્ડ માય પેશન કે હું હ્યુમન રિસોર્સિસમાં જો આગળ વધું તો મને ગમશે। સો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, MS University, these two were my choices, and I got an opportunity to pursue MHRM in faculty of social work, MS University, જે આપણા દેશની 4th ટોપ ફેકલ્ટી છે સોશિયલ વર્ક માટે, અને ત્યાંથી મેં મારું MHRM કમ્પ્લીટ કર્યું। MHRMનું કરિક્યુલમ એવું હોય કે 50% જ આપણે એકેડેમિક્સ હોય અને 50% ફિલ્ડ વર્ક હોય। એ લક્ષ્મીનારાયણ ક્લબ ખાતે ઇન્ફ્લુએન્સર્સ મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર વડોદરાને જેટલા પણ સોશિયલ મીડિયાના આપણા સ્ટાર્સ છે, જે લોકો વડોદરાને રિપ્રેઝન્ટ કરે છે, વડોદરાની જનતા સાથે ડાયરેક્ટ સંવાદ કરે છે, એમની સાથે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું કે વડોદરાની શું માંગ છે, વડોદરાના લગતા કયા કયા પ્રશ્નો છે, અને એ વડોદરા પોતાના કેન્ડિડેટ સાથે પાસેથી શું શીખવા માગે છે, શું જાણવા માગે છે। તો આ તમામ બાબતોને લઈને વિચાર મંથનનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સારી સંખ્યામાં ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આવ્યા અને અત્યારે એમનું સન્માન પણ કરવામાં આવે છે।